ધૂળેટીના પર્વ નિમિત્તે દેશભરમાં રંગોત્સવની ઉજવણી વચ્ચે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના પીપલોદ ખાતે આવેલ ભારતીય મૈયા આનંદધામની મુલાકાત લીધી હતી. અહીં તેમણે ભગવાનના દર્શન કરી વૃદ્ધો સાથે ધૂળેટીનો તહેવાર ઉજવ્યો હતો. આ દરમિયાન હર્ષ સંઘવીએ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે વિકટ પરિસ્થિતિમાં ફસાયેલા ભારતીયોને વતનમાં પરત લાવવા ભારત સરકાર સતત પ્રયત્નશીલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અગાઉ પણ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં ભારતીયોને સુરક્ષિત પરત લાવવામાં આવ્યા છે અને હવે ફ્લાઇટ સેવાઓ શરૂ થતાં લોકો ધીમે ધીમે વતનમાં પરત ફરી રહ્યા છે. આ પ્રકારની વિકટ પરિસ્થિતિમાં ભારત પહેલો દેશ છે જેમને બધી જ વ્યવસ્થાઓ થકી આપણા નાગરિકોને પાછા લાવવાની વ્યવસ્થાઓ કરવામાં આવે છે. દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને આપણે આ પહેલીવાર નહીં, યુક્રેનમાં બી આપણે જોયું છે કે મોદી સાહેબે જે પ્રકારે વાતચીત કરીને યુદ્ધ રોકાવીને આપણા દેશના યુવાનોને પાછા લાવવાનું કાર્ય કર્યું હતું અને જે પ્રકારે હાલમાં બી આવી વિકટ પરિસ્થિતિમાં બી બધા જ લોકોને મદદ કઈ રીતે પહોંચે તે માટે ભારત સરકારના સૂચન પ્રમાણે કામગીરી ચાલુ છે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.